પાકિસ્તાન પર જે પ્રહાર થયો અને ઓપરેશન સિંદૂરને પાર પાડવામાં આવ્યું છે, પરંતુ આ ઓપરેશન અંતર્ગત જે 9 ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા, શા માટે આ 9 ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા? સવાલ તો સીધો છે અને જવાબ પણ તેનો સીધો છે કે અહીં આતંકી પ્રવૃત્તિઓ ચાલતી હતી. કઈ કઈ જગ્યાના ઠેકાણા હતા તેની વિગતો આપને બતાવીએ તો સૌપ્રથમ જે અલગ અલગ ઠેકાણા છે તે આપને બતાવીએ. આ 9 જેટલા ઠેકાણા છે કે જેની ઉપર આ સ્ટ્રાઇક કરાઈ હતી. બિલકુલ. સૌથી પહેલા જો આપણે વાત કરીએ ગુલપુરની વાત કરી લઈએ. જયેશ, પૂંછથી અંતર 35 કિલોમીટર લશ્કરે જયેશના કેમ્પ છે અને જેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. જયેશ, બિલકુલ. અને ત્યારબાદ જો વાત કરીએ અહીં કોટલીની વાત કરું તો રાજૌરીથી અંતર 15 કિલોમીટર છે અને લશ્કરના ટ્રેનિંગ સેન્ટર અહીં ચાલી રહ્યા હતા, જ્યાં આ ટ્રેનિંગ સેન્ટર છે કે જ્યાં આતંકી પ્રવૃત્તિઓને અંજામ અપાતો હતો, આતંકીઓને ટ્રેનિંગ અપાતી હતી અને આ ઠેકાણાઓ ઉપર તેમને ધ્વસ્ત કરીને તે તમામ જે ઠેકાણા છે તેને નેસ્તનાબૂદ કરી દેવાયા છે. અરે આગળ હવે વાત કરીએ મહમૂનાની વાત કરીએ તો સરહદથી અંતર એનું જુઓ કેટલું ઓછું છે. 15 કિલોમીટરનું જ ખાલી અંતર છે. હિઝબુલના ઠેકાણે, હિઝબુલ કે જે આતંકીઓનો આકા છે કે જેના ઠેકાણાને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. જયેશ, બિલકુલ. આ એવા આતંકી સંગઠનો કે જે વારંવાર ભારત સામે આવી આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપતા હતા, તે તમામને નેસ્તનાબૂદ કરીને ભારતે